ગુજરાતમાં હવે ધીરે ધીરે બીમારીઓ ગ્રસ્ત બની રહ્યું છે. ગુજરાતમાં લોકોને નવી બીમારીઓના ઝપટી આપવામાં આવી રહી છે કે હાર્ટ એટેકના મોતના સિલસિલો માંડમાં શાંત થયો છે કે હવે કે જીવલેણમાં વાયરસમાં લોકોમાં જીવ લહેરમાં ગુજરાતમાં એક બીમારીની એન્ટ્રી કરી છે કે કોલેરામાં શાંતિપૂર્ણ વાયરસને ઉચ્ચે માર્યો છે કે હવે સુરતની મહિલાઓનો સામાસીડીમાં ફેલાતા દુર્લભ વાયરસને ઝડપેતા મારી કે બીમારીઓને એક કેસ સુરતમાં નોંધાય છે કે બન્યું કે સુરતની કામરેજમાં 45 વર્ષના મહિલાઓમાં મહાબાળેશ્વર ફરતા રહી કે તેમને ગુફાની મુલાકાત પર પાછી બહાર નીકળતા ખાંસી તાવ માથાનો દુખાવો અને પ્રાથમિક સારવાર માટે પરિવાર ટેસ્ટ કરવામાં આવી આ ન્યુમોન હોવાનું લાગ્યું અને બાદમાં મહિલાઓમાં પ્લાઝ્મા આ વાયરસને પીડિતમાં હોવાનું અને હિસ્ટોપ્લાઝ્મા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું કે રિપોર્ટમાં પોઝિટિવ આવ્યો કે શું હિસ્ટોપ્લાઝ્માથી મહિલાઓ મહાબાળેશ્વર ગુફામાં સામાસીડીનો સંપર્ક આવવાની હિસ્ટોરીમાં નિદાનમાં આ ભોગ શ્વાસમાં ચેપ લાગે છે અને ધીમે ધીમે ભોગમાં જેથી ગુફા જેવી આ અવજાઓ સામાસીડી હોય તે સ્થળ મુલાકાત માસ્ક પહેરવું જોઈએ.